આજે આપણે મસાલેદાર દહીં ભીંડાનું શાક બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મેં ભીંડા લીધા છે અને ભીંડાને આગળ અને પાછળ બંનેનો ભાગ કાપી વચ્ચે કાપો મૂકીને ચેક કરી લેવાનું, કીડા વગેરે નથી. ત્યાર પછી આપણે એને કટિંગ કરી દેવાનું છે. તો આ રીતે બધા ભીંડા મેં સમારી લીધા છે. ભીંડાને સમારતા પહેલાં એકદમ સરસ રીતે ધોઈ અને કપડાથી લૂછી લેવા, કેમ કે એમાં દસ્તનો ભાગ પણ વધારે હોય છે. તો બધા જ ભીંડા મેં આ રીતે સમારીને તૈયાર કરી દીધા છે. અને એક ભીંડાના બે ટુકડા નાના ભીંડા હોય તો એક જ ટુકડો કરેલો છે. તો અહીંયા ભીંડા આપણા રેડી છે. તો હવે શાકની તૈયારી કરીશું. તો ગેસ ઉપર પેન રાખી 1 ચમચી તેલ નાખી દેવાનું છે. તેલ થોડું ગરમ થાય એટલે એની અંદર આપણે હિંગ અને હળદર નાખી દેવાના છે. ત્યાર પછી આપણે સમારેલા ભીંડા રાખ્યા છે એ નાખી દઈશું અને ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખીએ છીએ. અને ભીંડાને આપણે તેલમાં સાતળી લેવાના છે. તો આ રીતે ભીંડાનું શાક કરીશું ને તો ચીકણું બિલકુલ નહીં થાય અને ટેસ્ટ એકદમ સરસ એવો આવે છે. તો ભીંડાને આપણે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી 3 મિનિટ જેવું આપણે ચલાવતા કરીશું ને તો પણ ભીંડા સરસ એવા સોફ્ટ થઈ જશે. હવે ભીંડાના માપનું આપણે થોડું એવું મીઠું નાખી દેવાનું છે, જેથી ભીંડા ઝડપથી સોફ્ટ થાય. વધારે પડતું નથી નાખવાનું, ખાલી ભીંડાના માપનું આપણે થોડું અડધી ચમચી જેટલું નાખી દેવાનું છે. હવે 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને ભીંડા પણ તમે જોઈ શકો છો સોફ્ટ થઈ ગયા છે. તમને જોતાં જ ખબર પડી જાય કે હવે આપણું ભીંડું છે એ ચડી ગયું છે, કાચા નથી. તો જ્યારે ભીંડા આ રીતે સોફ્ટ જણાય ત્યારે આપણે એની અંદર 1 મોટી ચમચી ભરીને ચણાનો લોટ નાખવાનો છે. અને ગેસની ફ્લેમ ચણાનો લોટ નાખવો એટલે લો કરી દેવાનું, જેથી નીચે બેસે નહીં. અને સરસ રીતે ચણાનો લોટ છે એ ભીંડા સાથે તેલમાં આ રીતે મિક્સ કરવાનો, જેથી લોટ કાચો છે પરંતુ શેકાઈ જશે અને શાક છે એકદમ સરસ બનશે. તો ગેસની ફ્લેમ લો રાખી અને 2 થી 3 મિનિટ માટે આપણે ચલાવતા રહીશું ભીંડાને ચણાના લોટની સાથે. અને ભીંડાની સાથે લોટનું કોટિંગ પણ એકદમ સરસ થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને લોટ છે ને બિલકુલ હવે કાચો નહીં લાગે એટલે આપણે પ્લેટમાં એને કાઢી લઈએ. ફરી આપણે પેનને ગેસ ઉપર રાખી અને એની અંદર 2 મોટી ચમચી જેટલું તેલ નાખવાનું છે. તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સાથે આપણે હિંગ નાખી દઈશું. હવે આ જગ્યાએ તમને લસણ પસંદ હોય તો લસણને ખાણીમાં લાલ મરચું લસણ નાખીને પીસી લેવાનું. એ ચટણી આમાં નાખી અને થોડી સાતળી લેવાની, જેથી તમારા શાકનો સ્વાદ વધી જશે. અહીંયા મેં આદુ મરચાંની પેસ્ટ નાખી છે. આદુ મરચાંની પેસ્ટને આપણે તેલમાં ખાલી ચલાવી દઈશું. આદુ છે એને વધારે તેલમાં ચડવાનું નથી, નહીંતર એ કડવું લાગે. હવે અહીંયા મોટા 2 ટમેટાની પ્યુરી મેં લીધી છે એ નાખી દઈશું. ટમેટાને આપણે થોડી વાર માટે સાતળી લઈશું. 2 મિનિટ જેવું ટમેટાને તેલ સાથે સાતળી અને પછી આપણે બેઝિક મસાલા કરી દઈશું. રેગ્યુલર મસાલા, જેમાં આપણે હળદર, રેગ્યુલર લાલ મરચું તીખાશ જોઈએ શાકમાં એ પ્રમાણે મરચું લેવાનું. સાથે કલર માટે કાશ્મીરી મરચું ચમચી ભરીને નાખીશું. અને ધાણા જીરું, ભીંડાનું શાક છે તો ધાણા જીરું પ્રમાણ થોડું વધારે હોય છે એટલે વધારે પડતું ચમચી ભરીને મેં નાખ્યું છે. અને ગ્રેવીના ભાગનું આપણે મીઠું નાખી દઈશું. વધારે મીઠું નહીં નાખીએ, ચેક કરી લેવાનું, ઓછું લાગે તો નાખવાનું, પરંતુ વધી જાય તો આપણને શાક આપણું બગડી જાય. હવે ટમેટા સાથે બધા મસાલા સરસ રીતે મિક્સ કરી અને આપણે કવર કરી દઈશું. કવર કરી ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખી અને 2 થી 3 મિનિટ માટે એને કૂક થવા દેવાના છે. ત્યાં સુધીમાં આપણે અહીંયા દહીં લઈ લઈશું. 1 વાટકી ભરીને મેં દહીં લીધું છે. મીડિયમ ખટાશવાળું, વધારે પડતું ખાટું દહીં નથી અને સાવ ફીક્કું પણ નથી. દહીંને આ રીતે વિસ્કરથી ચલાવી લઈશું. ચમચીથી પણ ચલાવી શકાય. એકરસ કરી દેવાનું છે, એકદમ સ્મૂથ કરી દેવાનું છે. કેમ કે મોટા આપણે સીધું જામેલું દહીં હોય તો ઢેફા હોય છે. જામેલું દહીં નાખીએ તો સીધું શાક ફાટી જાય. ભીંડાનું શાક છે સરસ ફાટી જાય અને ફોદા થઈ જાય. એટલા માટે આપણે દહીં છે એકદમ સરસ રીતે ફેટી લેવાનું. હવે અહીંયા તેલ પણ છૂટું થઈ ગયું છે અને ટમેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે. હું તમને બતાવી દઈશ. ટમેટું કાચું હોય થોડી વાર માટે પકવી દેવાનું. કાચા ટમેટામાં શાક નાખશો તો તમારું શાકમાંથી તેલ ને પાણી છૂટશે. કાચું ટમેટું શાકમાં સારું લાગતું નથી, એટલે પ્રોપર ગ્રેવી કૂક કરવી. તો તમે અહીંયા જોઈ શકો છો તેલ છે એકદમ સરસ રીતે છૂટું થઈ ગયું છે અને ટમેટું છે એ ચડી ગયું છે સરસ એવું. તો હવે એની સાથે આપણે દહીં નાખી દઈશું. દહીં નાખી અને કન્ટિન્યુઅસલી એક જ ડાયરેક્શનમાં આપણે ચલાવતા રહેવાનું છે, જેથી કરીને દહીં છે એ ફાટે નહીં. નહીંતર દહીં તરત ફોદા થઈ જાય છે તો શાકમાં તમારે ધણિયા જેવું દેખાશે, શાક ભાવશે નહીં. એટલે કન્ટિન્યુઅસલી જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી એને ચલાવતું રહેવાનું છે. તેલ છૂટું થવા લાગે ત્યાર પછી આપણે એને
અંદર અહીંયા મેં 2 ચમચી જેટલું પાણી છે દહીંની બાઉલ હતું એમાં હતું એ નાખી દીધું છે. અને દહીંને હજી આપણે ચલાવતા રહીશું થોડી વાર માટે, કેમ કે એકદમ સરસ એવું છૂટું પડે ને તેલ ત્યાં સુધી, પછી આપણે ભીંડો નાખવાનો છે, ત્યાં સુધી ભીંડો નહીં નાખીએ. તો અહીંયા હવે તમે જોશો ને તો તેલ છે એકદમ સરસ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે એની અંદર ભીંડા નાખીશું. થોડી વાર માટે મેં પછી પણ ઉકાળી લીધું હતું, જેથી ગ્રેવી થોડી ઠીક થઈ જાય અને તેલ છે આ રીતે સરસ છૂટું થઈ ગયેલું દેખાય. ત્યારે ભીંડા નાખીશું, જેથી શાક આપણું એકદમ સરસ એવું બને. હવે આપણો ભીંડો એની અંદર નાખી અને ગેસની ફ્લેમ અત્યારે હવે આપણે લો કરી દઈશું. લો ફ્લેમ ઉપર થોડી વાર એને કૂક કરીશું મિક્સ કરીને. તો તમે જોઈ શકો છો હજી ગ્રેવી થોડી છે અને શાક એકદમ સરસ લાગે. તો હવે અહીંયા મેં થોડો ગરમ મસાલો નાખ્યો છે, બિલકુલ ઓપ્શનલ છે. ગરમ મસાલો તમને નથી પસંદ તો તમે સ્કીપ કરી દેવાનો. મિક્સ કરી કવર કરી લો ફ્લેમ ઉપર 5 મિનિટ માટે છોડી દઈશું. 5 મિનિટ થવા દઈશું. 5 મિનિટ થાય ત્યાર પછી જોશું તો તેલ છે એકદમ સરસ છૂટું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણું શાક પણ સરસ એવું કૂક થઈ ગયું છે, કેમ કે શાક હજી ખાટું થઈ જશે ઠંડુ થતાં થતાં. અહીંયા શાક તમે જોશો ને તો હવે એકદમ ઠંડુ થઈ ગયું છે. જો તમને મારા દહીં ભીંડાના શાકની રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટ બોક્સમાં પણ બતાવજો તમને શાક કેવું લાગ્યું છે. આવજો, ફરી મળીશું નવા વિડીયો સાથે.